હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 12 યુનિટ 4ની કવિતા, જેનું નામ છે બ્લાઇન્ડ ડેફ ફિશ, આંધળી બહેરી માછલી. આ આખી કવિતા છે એ ઉપમા અલંકાર પર આધારિત છે. એટલે સૌપ્રથમ આપણે અહીંયા જે કંઈ પણ ઉપમા આપવામાં આવેલી છે એ કોને કોને કઈ ઉપમા આપવામાં આવેલી છે એ સૌપ્રથમ જાણવું અત્યંત જરૂરી છે. બ્લાઇન્ડ ડેફ ફિશ. આપણે કેટલાક ઉપમા પહેલાં જાણી લઈએ કે કયા વ્યક્તિઓને કઈ અહીંયા ઉપમા આપવામાં આવેલી છે. સૌપ્રથમ એ આપણે જાણી લઈએ, પછી આપણે કવિતા ચલાવીશું. અહીંયા જે પહેલું લખવામાં આવ્યું છે ડાર્ક કેવ, અંધારી ગુફા. ડાર્ક કેવનો મતલબ થાય અંધારી ગુફા, ને અંધારી ગુફાનો મતલબ થશે આ બ્રહ્માંડ. બ્રહ્માંડની અંદર કોઈ પ્રકાશ નથી. બ્રહ્માંડ એટલે કે કોસ્મોસ, યુનિવર્સ એ અંધકારમય છે, એટલે એને ડાર્ક કેવ કહીશું, અંધારી ગુફા. અ ડાર્ક રિવર. ડાર્ક રિવર એટલે અંધારી નદી. અહીંયા અંધારી નદીનો ઉપમા અલંકાર આપવામાં આવ્યો છે. મનુષ્યનું જીવન, મનુષ્યની ઉત્પત્તિ આ પૃથ્વી પર ક્યારે થઈ એ અંધકારમય છે, પણ હા સતત વહેતી રહે છે. એટલે કે સતત મનુષ્યની ઉત્પત્તિ આ પૃથ્વી પર તો થઈ જ રહી છે. ક્યાંથી થઈ રહી છે એના અનુમાન લગાવી શકાય છે. વૈજ્ઞાનિકો પણ અનુમાન લગાવી શકે છે. અલગ અલગ ધર્મ પુસ્તકોની અંદર એનું અનુમાન લગાવવામાં આવેલું છે, પણ એની કોઈ ચોક્કસ માહિતી આપણી જોડે નથી. એટલે બ્રહ્માંડના ગૂઢ રહસ્યોનું આપણી જોડે જાણકારી નથી, એટલે એને ડાર્ક કહેવામાં આવ્યું છે, ડાર્ક કેવ, અંધકારમય. એવી રીતે મનુષ્યની ઉત્પત્તિ આ પૃથ્વી પર ક્યારે થઈ, કઈ રીતે થઈ એ પણ આપણી પાસે જાણકારી નથી, એટલે એને કહેવામાં આવ્યું છે ડાર્ક રિવર. એટલે મનુષ્ય જીવન જે વહે છે સતત આ પૃથ્વી ઉપર, એ નદી, એ નદીની અંદર જે વહન કરી રહી. નદીની અંદર આપ તમને ખબર છે કે માછલીઓથી ઘણા બધા જળચર પ્રાણીઓ બધા જીવતા હોય છે. ઘણા બધા જળચર પ્રાણીઓ જીવતા પણ હશે, પણ અહીંયા આપણે ખાસ કરીને વાત કરવાની છે ફિશની. ફિશ એટલે માછલી. માછલીને અહીંયા ઉપમા આપવામાં આવેલી છે મનુષ્યની. આ અંધકારમય નદીની અંદર મનુષ્ય પોતાનું જીવન જીવ્યા કરે છે માછલી બનીને. અંધકારમય નદી છે, અંધકારમય નદી છે, ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે મનુષ્ય કઈ બાજુ વહન કરી રહ્યો છે, કઈ દિશામાં જઈ રહ્યો છે એને એ ખબર નથી રહેતી. પોતે પાછો આંધળો પણ છે, એટલે મનુષ્ય જીવન એને કઈ તરફ દોરી લઈ જાય છે એ વહેણ, એ નદી સ્વરૂપનું મનુષ્ય જીવન એને કઈ તરફ દોરી લઈ જાય છે એ ભવિષ્ય વિશે પણ પોતે અંધકારમય છે. પોતે નદીને જોઈ નથી શકતો, કારણ કે પોતે આંધળો છે. બ્લાઇન્ડ અને ડેફ ફિશ છે. આંધળો તો છે, સાથે સાથે બહેરો પણ છે. મનુષ્ય પોતાનું ભવિષ્ય ને કોઈનું પણ ભવિષ્ય જોઈ શકતો નથી. એ નદીની સ્ટોની બેંક લખ્યું છે. સ્ટોની બેંક એટલે પથરીલો કાંઠો. પથરીલો કાંઠો એનો મતલબ થાય ભક્તિનો માર્ગ. ભક્તિનો માર્ગ હંમેશા કઠિન હોય છે, એટલે સ્ટોની કહેવામાં આવે છે. સ્ટોની એટલે ડિફિકલ્ટ, બેંક એટલે કાંઠો. નદીનો કાંઠો ભક્તિનો માર્ગ કહેવામાં આવ્યો છે. આ જગતમાં ભક્તિનો માર્ગ બહુ કઠિન છે, ડિફિકલ્ટ છે, એટલે એને સ્ટોની કહેવામાં આવે છે, પથરીલો કહેવામાં આવે છે. એની પર ચાલવું એ માછલી માટે ઘણું બધું અઘરું છે. ત્યાં એક મેનનો મતલબ અહીંયા થશે વ્યક્તિ. વ્યક્તિ એટલે ભગવાન, પરમપિતા પરમાત્મા. તમે ભક્તિના ડિફિકલ્ટ માર્ગ પર જ્યારે ચાલો છો ત્યારે જ પરમપિતા પરમાત્માને પ્રાપ્ત કરી શકો છો. એટલે ત્યાં બેઠેલો છે. મનુષ્ય જીવનમાં ભગવાન પ્રાપ્ત ન થઈ શકે. સાંસારિક મોહ મામાં પડેલો મનુષ્ય માછલી સ્વરૂપે તર્યા ભલે કરતો હોય, પણ એને કદી પણ ભગવાન પ્રાપ્ત ન થઈ શકે. એના માટે એ મનુષ્ય જીવનને એને છોડવું પડે, એને ત્યાગની ભાવના રાખવી પડે. અને એ સ્ટોની બેંક એટલે કે ભક્તિના માર્ગ પર ચાલે, અને તો એને મેન એટલે કે ભગવાન પ્રાપ્ત થાય. સન એટલે સૂર્ય. ભગવાન કેટલા પ્રાચીન છે, કેટલા વૃદ્ધ છે. આ પૃથ્વી પર ભગવાનની ઉત્પત્તિ ક્યારથી થઈ? તો જેણે સૂર્યને બનાવ્યો છે. સૂર્યથી પણ પ્રાચીન છે. ભગવાનની ઉત્પત્તિનો કોઈ મહિમા નથી. એટલે એ તો સકલ છે. એ વર્ષોથી, સદીઓથી, કરોડો વર્ષોથી આ પૃથ્વી પર એ પૂજાઈ રહ્યા છે. વેવિંગ યાન. વેવિંગ યાન એટલે અહીંયા સુખની વાત થઈ રહી છે. સંસારના જેટલા બી સુખ છે, એક દોરડાની અંદર તમે જુઓ તો ઘણા બધા તાંતણા ભેગા કરીને એક દોરી બનાવવામાં આવે.
તો એ જે સુખ છે એ સુખના તાંતણાઓ બધા જ ભગવાન ગૂંથી રહ્યા છે. ભગવાનના ચરણોમાં જે સુખ રહેલું છે એ સંસારની મોહ માયામાં નથી રહેલું. એટલે સુખ ભગવાન પાસે છે. વેવિંગ યાન રેઇનબોની અંદર જેટલા કલર હોય એટલા સંસારના તમામ સુખ ભગવાનના શરણમાં રહેલા છે. રેઇનબો એટલે તમામ સંસારિક સુખ. હમિંગ સોંગ ગીતો ગાઈ રહ્યા છે. ગીતો ગાઈ રહ્યા છે એનું મતલબ સદીઓથી ભગવદ્ ગીતા, પુરાણો, શાસ્ત્રો આ બધું આપણને સદીઓથી આપણને એ જ વસ્તુ ગણાવી રહ્યા છે કે મનુષ્ય જીવન એ આપણી કદી ઉત્પત્તિ ક્યારે થઈ એ ખબર નથી, પણ મનુષ્ય જીવનમાંથી મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તમારે તો એ ભગવાને બનાવેલા જે પણ શાસ્ત્રો છે, માર્ગ જે આપણને કહેલો છે એના પર ચાલવું પડે. એટલે સદીઓથી એનું ગીત ગાઈ રહ્યા છે. શાસ્ત્રોનું શ્રવણ મનુષ્યને સંભળાવી રહ્યા છે. પણ મનુષ્ય કેવો છે? ડીપ બહેરો છે. એને એ દેખાતું નથી, ભગવાન એને દેખાતો નથી, અને ભગવાનના જે બોલ જે છે એ એને કદી સંભળાતા નથી. બ્લાઇન્ડ ડેફ ફિશ, આંધળી અને બહેરી માછલી. એટલે મનુષ્ય સંસારની અંદર મોહમાયામાં એટલો પડેલો છે કે બ્લાઇન્ડ બની ગયો છે અને ભગવાન દેખાતો જ નથી. પથ્થરમાં ભગવાન શોધે છે પણ એને ભગવાન દેખાતો નથી. કેટલીય વસ્તુના એણે શાસ્ત્રોનું શ્રવણ કર્યું હોય પણ એ જીવનમાં ઉતારતો નથી. જ્ઞાન ક્યારે સાર્થક થઈ શકે કે જ્યારે તમે અમલમાં મૂકો. જીવનમાં જ્યારે કોઈ વસ્તુ અમલમાં ન મૂકવામાં આવે તો એ જ્ઞાન પણ નિરર્થક છે, એનો કોઈ અર્થ નથી. તમે મારી પાસેથી જ્ઞાન મેળવ્યું પણ એ જ્ઞાન જો અમલમાં ન મૂક્યું તો તમારા માર્ક્સ નહીં આવે. તો જ્ઞાન મેળવવું અગત્યનું નથી, જીવનમાં અમલમાં મૂકવું અગત્યનું છે. કથાઓ સાંભળવા જેવી અગત્યની નથી જેટલું એમાંથી મળેલું જ્ઞાન જીવનમાં અમલમાં મૂકવું જરૂરી છે. અમલમાં મૂકવાથી જ સુખ પ્રાપ્ત થઈ શકે છે. પણ મનુષ્ય કેવો છે? બ્લાઇન્ડ અને ડેફ ફિશ છે. એની ઉપમા અહીંયા આવી આપવામાં આવેલી છે. હવે આ બધી ઉપમા અલંકારોની વાત થઈ. ફરી જણાવી દઈએ તમને. ડાર્ક કેવ એટલે બ્રહ્માંડ, અંધકારમય બ્રહ્માંડ. ડાર્ક રિવર એટલે અંધકારમય મનુષ્ય જીવન. સ્ટોની બેંક એટલે પથરીલો માર્ગ એટલે ભક્તિનો માર્ગ. અ મેન એટલે પરમપિતા પરમાત્મા પોતે. એ કેટલા પ્રાચીન છે તો એ સન જોડે સરખાવવામાં આવે છે કે એમથી પણ વૃદ્ધ છે. વેવિંગ યાન ઓફ રેઇનબો એટલે કે તમામ સંસારના સુખ એમની પાસે છે. હમિંગ સોંગ શાસ્ત્રોનું શ્રવણ કરી રહ્યા છે, પઠન કરી રહ્યા છે ભગવાન પોતે. મનુષ્ય કેવો છે? ધ બ્લાઇન્ડ ડેફ ફિશ સ્વરૂપે છે. એની અંદર તરતો આંધળો અને બહેરો માછલી સમાન એને કહેવામાં આવેલો છે. હવે આપણે કવિતા ચલાવીશું. ઇન અ ડાર્ક કેવ, એક અંધકારમય બ્રહ્માંડમાંથી, અંધકારમય ગુફામાંથી, ફ્લોઝ અ ડાર્ક રિવર, એક અંધકારમય નદી છે એ આવી રહી છે. મનુષ્ય જીવન વહન થઈ રહ્યું છે. ક્યાંથી ઉત્પત્તિ જાય છે મનુષ્યની? ગર્ભની અંદર. મનુષ્યનો પ્રાણ ક્યાંથી આવે છે હજી કોઈને કંઈ ખબર નથી. એટલે અ ડાર્ક રિવર, મનુષ્ય જીવન સતત વહ્યા કરે છે આ પૃથ્વી પર. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, પણ આ મનુષ્ય જીવન જે વહન થઈ રહ્યું છે એનો એક પથરીલો માર્ગ છે. એ છે આ નદીનો કાંઠો, ભક્તિનો માર્ગ. દરેક નથી અપનાવી શકતા, દરેક નથી અપનાવી શકતા કારણ કે સંસારના મોહ માહમાં પડેલા હોય છે. ધેટ સિટ્સ અ મેન, એ પથરીલા માર્ગ પર, ભક્તિના માર્ગ પર એક ભગવાન બેઠો છે મનુષ્ય સ્વરૂપે. સદીઓથી બેઠો છે, આજનું નથી બેઠો. ભગવાન એ સદીઓથી છે. જેટલા પણ મહાન પુરુષો, ઋષિમુનિઓ થઈ ગયા એમણે આપણને આ રસ્તો બતાવેલો છે અને એમના થકી એમણે પરમપિતા પરમાત્માને પ્રાપ્ત પણ કરેલા છે. તેમ છતાંય આપણે બ્લાઇન્ડ અને ડેફ છીએ. તો એ મનુષ્ય સ્વરૂપે જે નદીના કાંઠે બેઠેલો ભગવાન, ઓલ્ડ, કેટલો ઓલ્ડ છે? એઝ ધ સન ઓર ઓલ્ડર, સૂર્ય જેટલો અથવા સૂર્યથી પણ વૃદ્ધ છે. સૂર્યની રચના જ એણે કરેલી છે. બ્રહ્માંડની રચના જ પરમપિતા પરમાત્માએ કરેલી છે. એ પરમાત્માના શરણમાં પરમાત્મા શું કરી રહ્યા છે? એ મનુષ્ય ત્યાં પરમાત્મા બનીને શું કરી રહ્યો છે? વેવિંગ અ યાન ઓફ રેઇનબો, એ પોતે રેઇનબો, સંસારના તમામ રંગના સુખ એની શરણમાં છે. એક દોરડું ગૂંથી રહ્યો છે. સંસારના તમામ સુખ એની પાસે છે. આપણને ખબર છે કે જે સંસારમાં આપણે જે સુખ મેળવી રહ્યા છીએ અત્યારે હાલ મનુષ્ય જીવનમાં, એ બધું મિથ્યા છે, એ બધું નાશવંત છે.
ભગવાનના શરણમાં જે જઈશું ને જે સુખ પ્રાપ્ત થવાનું છે, ભગવાનના ભક્તિનો માર્ગ પ્રાપ્ત કરીને જે સુખ પ્રાપ્ત થવાનું છે, એ કદી પણ નાશ નથી પામવાનું. એ પરમ સુખ છે. એ સદીઓથી એ સુખ એમ આપી રહ્યા છે. એન્ડ હમિંગ અ સોંગ, અને શાસ્ત્રોની અંદર પણ એ શ્રવણ કરીને, આપણા શાસ્ત્રો છે, આપણા ધર્મ પુસ્તકો છે, એની અંદર પણ આ જ મંત્રોચ્ચાર દ્વારા એ પણ આ જ વસ્તુ આપણને જણાવી રહ્યા છે કે આપણે પરમપિતા પરમાત્માની સેવા કરવા માટે આપણને મનુષ્ય જીવન મળ્યું છે. બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, પણ આંધળી અને બહેરી માછલી. આંધળી એટલા માટે કે એને કંઈ દેખાતું નથી, ભગવાન દેખાતા નથી. બીજું ડેફ છે, બહેરી છે, એને ભગવાન જે ગીત ગાય છે, હમિંગ સોંગ, એને બોલાવે છે કે તું ભક્તિનો માર્ગ અપનાવો, પણ આપણે અપનાવતા નથી. મનુષ્ય જે માછલી સ્વરૂપે છે, ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, બસ એ સ્ટ્રીમની અંદર, એ પ્રવાહની અંદર તર્યા જ કરે છે. એને એની અંદર જ કંઈ ને કંઈ અહીંયા જ સુખ પ્રાપ્ત કરવા માટે એ પ્રયત્નો કર્યા કરે છે. સંસારિક મોહ માયામાં પડીને સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. અને આથી જ સી નાઇધર યાન નોર મેન, નથી દેખાતું એને ભગવાનની શરણમાં રહેલું સુખ. અરે નથી દેખાતું એને ભગવાન, મનુષ્યરૂપી ભગવાન જે ત્યાં બેઠો છે એને દેખાતો જ નથી, સહેજ પણ નથી દેખાતો. એ જોવા પણ નથી માગતો, કારણ કે પોતે આંધળો પણ છે. સાંભળવા બી નથી માગતો. નોર હિયર હિઝ એવર લાસ્ટિંગ સોંગ, આજના એના ગીતો નથી, આજની આ ગીતા મહાપુરાણો એ આજના નથી, સદીઓથી છે, કરોડો વર્ષોથી છે, સનાતન છે, આ બધું એવર લાસ્ટિંગ છે. પણ આપણે જાણતા હોવા છતાં પણ આપણે એને માનતા નથી. નોલેજ હોવું એ અલગ વાત છે. કોઈને એવી ખબર હોય કે સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ, કે સ્મોકિંગ છે એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, પણ તો પણ સ્મોકિંગ કરે છે. એટલે તમારી પાસે નોલેજ હોય એ જરૂરી એ નથી. જરૂરી એ છે કે તમે એને અમલમાં કેટલું મૂકો છો, એમાં કેટલું માનો છો એને. આપણી પાસે જ્ઞાન ઘણું બધું છે, ભગવાન આપણે મંદિરે પણ જઈએ છીએ, પણ પછી જીવનમાં કેટલું ઉતારીએ છીએ. તો મનુષ્યનું મુખ્ય કાર્ય એ છે કે મનુષ્ય જીવન એને મળ્યું છે, તો એ મનુષ્ય સાંસારિક મોહ માયામાંથી બહાર નીકળીને અને ભગવાન જે મનુષ્ય રૂપી બેઠેલો છે, ભક્તિનો માર્ગ એનો અપનાવે અને એનું પરમ સુખ પ્રાપ્ત કરે. પણ મનુષ્ય બ્લાઇન્ડ અને ડેફ ફિશ છે, આંધળી અને બહેરી માછલી છે. સદીઓથી મનુષ્ય સાંસારિક મોહ માયામાં પડેલો છે. એની પાસે ઘણાય ઉદાહરણ હોવા છતાં પણ, નરસિંહ મહેતા, મીરાબાઈ, એવા કેટલાય ઉદાહરણ હોવા છતાં પણ જે ભગવાનને પ્રાપ્ત કરી ચૂકેલા છે, મોક્ષને પ્રાપ્ત કરી ચૂકેલા છે, છતાંય પણ આપણે ભક્તિનો માર્ગ અપનાવવા તૈયાર નથી. બિકોઝ બ્લાઇન્ડ અને ડેફ ફિશ છે. આ મનુષ્ય બ્લાઇન્ડ અને ડેફ ફિશ છે.